લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ યોર પોઈન્ટ નંબર 3 that is essential error eliminating areas. So Robin Walker from the lingua franca core comprises 7 areas in which it is essential to eliminate error in our pronunciation. So first, that is vowel quantity. Vowel quantity varies widely from one native speaker accent to another. However, the length differences between the vowels of English features in all accents and the long English vowels are very long in comparison with average vowels length in other languages. So સૌથી પહેલાં તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો કે ફર્સ્ટ રૂલ છે દેટ ઇઝ ધ વોવેલ ક્વોન્ટિટી કે તમે જ્યારે કોઈ ઇંગ્લિશમાં સેન્ટેન્સ બોલો છો બરાબર ત્યારે તમારી વોવેલની કઈ ક્વોન્ટિટી છે તેના આપણે તમે એને કઈ રીતે પ્રોનાઉન્સિએટ કરો છો મળી શકે ઘણા બધા સ્પીકર હોય એને ડિફરન્ટ વેમાં કરતા હોય તમે ડિફરન્ટ વેમાં કરતા હોય અને ઘણા વોવેલ્સ છે એ એની લેન્થ છે એ બહુ વધારે હોય જ્યારે ઘણાની છે એ એવરેજ હોય છે. નેક્સ્ટ વન ઇઝ that is consonant conflation. So when a consonant of English does not occur in their mother tongue, learners may replace the missing sound with something similar. The substitution of one consonant for another can cause serious confusion for both native and non-native listeners. So consonant conflation માના વર્ડ કે ઘણી બધી વખત છે કે જ્યારે તમે લર્ન કરતા હોય ઓર રીડ કરતા હોય એ લેંગ્વેજને ત્યારે એવું બની શકે કે એમાં જે વર્ડ્સ આવતા હોય તમારાથી પ્રોનાઉન્સ ન થતા હોય ઓર કોન્સોનન્ટ જેમાં યુઝ કરવામાં આવ્યા હોય બરાબર એનું સરખું પ્રોનાઉન્સિએશન ન આવતું હોય તો એમાં તમે શું કરો છો કે જે મિસિંગ વર્ડ છે કે જે તમારા પ્રોનાઉન્સિએશનમાં નથી આવતો તમે શું કરો કે એના જેવો જે સિમિલર વર્ડ હોય એ તમે તમારી જાતે જ ઇન્ક્લુડ કરી દો છો. તો આવી વસ્તુથી શું થાય છે કે જે લિસનર હોય છે ચાહે નેટિવ હોય ઓર નોન નેટિવ લિસનર્સ હોય બધા છે એ લોકો કન્ફ્યુઝનમાં આવી જાય છે કે તમે એકચ્યુઅલી કઈ વસ્તુની વાત કરો છો. સો આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. નેક્સ્ટ વન ઇઝ ફોનેટિક એપ્રોક્સિમેશન. So another strategy is to use a sound from your mother tongue that is close to the required English sound. However, some approximation lead to unintelligibility as with B, the fractive sound, the Spanish for the B and cabin for F, the sounds therefore the G in again or a girl. તો આવી રીતે ફોનેટિક એપ્રોક્સિમેશન હોય બરાબર એનું બી તમારે ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ વન ઇઝ consonant cluster simplification. So learners tend to use two radically different strategies to deal with consonant clusters. Of the two, deleting one of the consonants to simplify cluster can affect intelligibility considerably, whilst the addition of vowel seems to cause fewer problems. તો કે તમારે શું કરવું જોઈએ કે કન્સોનન્ટ આપેલા છે બરાબર તો એમાં જે હોય કે જે ડિફિકલ્ટ થતા હોય પ્રોનાઉન્સિએશનમાં એને છે ડિલીટ કરી નાખવા જોઈએ અને એની જગ્યાએ એનો જ લાગતું એ જ ઓબ્જેક્ટ ફૂલફિલ કરતો બીજો કોઈ મિનિંગ રાખી દેવો જોઈએ જેથી કરીને છે એ કોન્સોનન્ટ ક્લસ્ટર ના થાય અને તમે જે બી વસ્તુ બોલવા માંગો છો એ સિમ્પલી સમજાઈ જાય. Then next is prominence and weak forms. So on the continuation between stress time and syllable time languages, English tends towards the stress timing and learners often find native speakers harder to understand than non-natives. Pronunciation teaching should focus on helping them achieving adequate prominence with correct prominence. A learner's English is intelligible even if they do not produce weak vowels used by native speakers. તો કે જ્યારે બી કોઈ નેટિવ સ્પીકર્સ હોય બરાબર એ કોઈ પણ વસ્તુ બોલતા હોય પ્રોનાઉન્સિએટ કરતા હોય ત્યારે ઘણી વખત બની શકે કે જે લિસનર છે એ નોન નેટિવ હોય તો એને છે એ બહુ હાર્ડ થાય છે. નેટિવ કરતાં જો એ નોન નેટિવ હોય તો નેટિવ સ્પીકર્સને વાંધો ના નેટિવ લિસનર્સને વાંધો ના આવે બટ જે નોન નેટિવ લિસનર્સ હોય એ લોકોને સમજવામાં તકલીફ થાય છે કે એ શું બોલે છે.
તો આવા ટાઈમે શું ધ્યાન રાખવું જોઈએ કે તમે જ્યારે બી પ્રોનાઉન્સિએશનની વસ્તુ શીખડાવતા હોય ત્યારે ફોકસ એના ઉપર હોવું જોઈએ કે તમારું પ્રોનાઉન્સિએશન પરફેક્ટ થાય છે કે શું, દેટ ઇઝ તો ધ્યાનમાં રાખવું જોઈએ. બટ સાથે સાથે જે તમારા લિસનર્સ છે એને સમજાય છે તમે શું બોલો છો ક્લિયરલી, અને સ્પેલિંગ શું થાય છે એ ઇમેજિન કરી શકે છે, એને પ્રોનાઉન્સિએશન છે પ્રોપરલી સમજાય છે, તો આ વસ્તુનું છે એ ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ વન ઇઝ tone groups. So following to use tone groups to divide the stream of speech into manageable meaningful chunks has a serious effect on intelligibility. On the one hand, it may lead to breaks in speech in unexpected places, reducing intelligibility. So what is tone groups? કે જ્યારે તમે કોઈ પણ વસ્તુનું પ્રોનાઉન્સિએશન કરો છો બરાબર, તો ક્યારે તમે કયા વર્ડ ઉપર સ્ટ્રેસ મૂકો છો એટલે એ ઓબ્વિયસ છે કે એ વર્ડ છે એ તમે થોડા હાયર ટોનમાં બોલવાનો છો ઇન્સ્ટેડ ઓફ અધર વર્ડ્સ. તો તમે જ્યારે એ ટોનમાં બોલો છો તો ઘણી બધી વખત શું થાય કે આપણને પ્રોનાઉન્સિએશન કે એવું કંઈ ન આવડતું હોય તો ગમે ત્યાં જ્યાં ના મૂકવાની હોય એવી જગ્યાએ છે આપણે બ્રેક મૂકી દઈએ છીએ બોલતા અને અનએક્સપેક્ટેડ પ્લેસ ઉપર બ્રેક મૂકી દે છે, જેનાથી શું થાય છે કે સામેવાળો વ્યક્તિ છે એ સમજી નથી શકતો પ્રોપર કે તમે શું કહેવા માંગતા હતા. એટલે આ જે ટોન ગ્રુપ્સ છે બરાબર, એને પ્રોપરલી ધ્યાનમાં રાખીને તમારે બોલવું જોઈએ કે જે વસ્તુ સામેવાળા ઇઝીલી મેનેજ થઈ શકે, મિનિંગફુલ હોય અને સામેવાળો ઇઝીલી સમજી શકે. Next is nuclear or constructive stress but not the tone. So one almost unique characteristic of English is the way in which it varies the most prominent stress in a tone group to create meaning. Thus the utterance the rented a flat does not carry the same meaning as the rented a flat. Many other languages use grammar changes to alter meaning. So learners often fail to pick up the significance of the tonic stress in English. Putting the main stress on the wrong word in a spoken sentence will direct the listener's attention to the wrong place, leading to confusion. હવે શું થાય છે કે તમે વર્ડ આપણે શું આપણે આગળ ટર્ન ગ્રુપની વાત કરી તો એમાં વસ્તુમાં આપણે શું વાત કરી કે ઘણી વખત અમુક વર્ડ્સ હોય બરાબર, એના ટોન અમુક વર્ડ ઉપર તમે સ્ટ્રેસ મૂકતા હોય તો એ છે તમે હાયર ટોનમાં બોલો છો. બટ આમાં વસ્તુ એ થાય છે કે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે દેટ દે રેન્ટેડ અ ફ્લેટ ડિસ્કાઉન્ટ છે એવું બી આપણે સાંભળેલું હોય છે અને તેના આપણે ફ્લેટ. તો આ બંને વસ્તુ છે બરાબર, એ લોકોનું પ્રોનાઉન્સિએશન સેમ થાય છે બટ બંનેનો છે એ મિનિંગ એ ડિફરન્ટ થાય છે. હવે તમે કયા કોન્ટેક્સમાં કઈ વસ્તુ બોલો છો એ તમારે ધ્યાન રાખવું જોઈએ પૂરા સેન્ટેન્સમાં. આપણે આગળ વાત કરેલી હતી ટોન ગ્રુપ્સની, એમાં આપણે વાત કરી હતી એક સેન્ટેન્સ એક વર્ડની, જ્યારે આમાં વાત કરીએ છીએ આપણે એક પૂરા સેન્ટેન્સની કે એ આખું સેન્ટેન્સ બોલો છો તો એ આખા સેન્ટેન્સના ઉપર તમે ભાર મૂકો છો અથવા તો કયા વર્ડ ઉપર કયા સાયબલ ઉપર સ્ટ્રેસ મૂકો છો, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. અને જો તમે ગલત જગ્યાએ એટલે કે ખોટી જગ્યાએ છે એ સ્ટ્રેસ મૂકશો વર્ડમાં તો એનાથી લિસનર્સનું અટેન્શન કેની ઉપર જશે કે ઓફકોર્સ જે વસ્તુ પર તમે સ્ટ્રેસ મૂકેલો હશે ત્યાં, અને એને છે એ શેમાં લીડ કરશે તો કે કન્ફ્યુઝનમાં લીડ કરશે. તો આ વસ્તુનું બી ધ્યાન રાખો. યોર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ English pronunciation. That is, there are 8 tips to talk like a native. Let us see one by one. First, learn to listen. Before you learn how to speak, you will need to learn how to listen. Some sounds can be hard to tell apart when you are listening. Did the speaker sleep or sleep? Did he hurt his chin or his shin? If you can hear the difference, it will be easier to speak the difference. The better you get at hearing words, the better you will become pronouncing them. તો સૌથી પહેલી ટિપ્સ તો શું છે તો કે સારા ઇંગ્લિશનો નેટિવ તરીકે બોલવાનું. સો દેટ ઇઝ ધ લર્ન ટુ લિસન. તમારે કેવી રીતે બોલવું જોઈએ એની પહેલાં તમારે એ વસ્તુ શીખવી જોઈએ કે તમારે કઈ રીતે સાંભળવાનું. એટલે કે કોઈ પરફેક્ટ ઇંગ્લિશ બોલે છે એનું કોઈ તમે વિડીયો જોવો છો કરો છો અથવા તો ક્યાંય સેમિનારમાં પ્રેઝન્ટ થયેલા છો તો ત્યાં એ કયો વર્ડ ક્યારે બોલે છે, જેમ કે જેના
સ્પેલિંગ ડિફરન્ટ થતા હોય બટ પ્રોનાઉન્સિએશન સેમ થતા હોય અને એ પ્રોનાઉન્સિએશન છે એ તમે ઇઝીલી સાંભળી શકો છો અને સમજી શકો છો તો એ તમારા માટે બેટર હશે કે જો તમે વર્ડ્સને એ સાંભળવામાં છે સારી રીતે સાંભળી શકો છો તો એનું પ્રોનાઉન્સિએશન છે એ તમે ઇઝીલી કરી શકો છો તો એટલા માટે તમારે સૌથી પહેલાં કઈ રીતે સાંભળવું એ શીખવું જોઈએ. ધ નેક્સ્ટ વન ઇઝ નોટિસ હાઉ યોર માઉથ એન્ડ લિપ્સ મૂવ. When you speak, you move your mouth. How you move your mouth is doing. How you move your mouth affects how you pronounce a word. Use a mirror. This is by far the simplest way to tell what your mouth is doing while you're talking. Put a finger in front of your lips like you are saying shh. As you speak, don't move your finger. You should feel your lips moving away from or pushing against your finger. તો સેકન્ડ ટીપ છે એ છે કે તમારે નોટિસ કરવું જોઈએ કે જ્યારે તમે એ લેંગ્વેજ બોલો છો ઇંગ્લિશ ત્યારે તમારું માઉથ જે છે અને તમારા લિપ્સ છે એ કઈ રીતે મૂવ કરે છે. બરાબર, આ વસ્તુ તમે કેની સામે કરી શકો છો તો કે તમારે મેઇનલી મિરરની સામે છે આ વસ્તુ પ્રેક્ટિસ કરવી જોઈએ સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે તમારું માઉથ અને લિપ્સ છે એ કઈ રીતે વર્ડને પ્રોનાઉન્શિએટ કરે છે અને જ્યારે તમારાથી કોઈ વર્ડ પ્રોનાઉન્શિએટ નથી થતો ત્યારે એ કઈ રીતે છે તમારા એક્સપ્રેશન્સ આવે છે. સો આવી રીતે તમારે જોવું જોઈએ. ધ થર્ડ વન ઇઝ પે અટેન્શન ટુ યોર ટંગ. That is the main difference between rise and lies is in your tongue. So when you speak, you move your tongue to make sounds. You probably didn't even notice that since you do it without thinking. To improve your English pronunciation, it's a good idea to check what your tongue is doing. આગળ આપણે વાત કરી માઉથ એન્ડ લિપ્સની તો આગળ થર્ડ જે ટિપ્સ છે એ છે કે પે અટેન્શન ટુ યોર ટંગ. તો કે જ્યારે તમે ઇંગ્લિશ વસ્તુ બોલો છો કે કાંઈ પણ બોલો છો તો મેઇનલી શામાંથી આવે છે તો કે મોઢામાંથી આવે છે અને ટંગ ઉપર વધારે ભાર મૂકીએ છીએ આપણે કાંઈ બોલીએ કરી તો સૌથી વધુ અટેન્શન તમારે કોને આપવી જોઈએ તો કે તમારી ટંગને આપવું જોઈએ. નેક્સ્ટ વન ઇઝ બ્રેક words down into sounds. So words are made up of syllables or parts. The word syllable, for example, has 3 syllables. Syllable. Turning words into part can make them easier to pronounce. To check how many syllables a word has, place your hand flat just under your chin. Say the word slowly each time your chin touches your hand. That's a syllable. So you can even write the word down in parts. Leave a space or draw a line between each syllable. That is, every syllable should have at least one vowel. That is A, E, I, O, U. તો કે તમારે શું કરવું જોઈએ તો કે જે વર્ડ્સ છે એને બ્રેક કરી દેવા જોઈએ ડિફરન્ટ સાઉન્ડ્સમાં કે કયો વર્ડ છે એ શું સાઉન્ડ કરે છે. લાઈક 26 આલ્ફાબેટ્સ છે બરાબર ઇંગ્લિશમાં તો તમે બોલશો તો દરેકમાં છે અલગ અલગ ટાઈપનો સાઉન્ડ આવે છે અને ત્યારે કયા વર્ડમાં કયા આલ્ફાબેટમાં કયો સાઉન્ડ આવે છે આ વસ્તુ તમે એ વર્ડને છે એને બ્રેક કરી દેતા તમે બહુ સારી રીતે સમજી જશો. Next one is add stress to sounds and words. So English is a strength-danging language. That means some words and sounds are more important than others. You can hear this when you say a word out loud. For example, the word introduce is pronounced with a stress at the end, so it sounds like introduce. Sometimes where you put the stress in a word can change the word's meaning. Like say this word out loud, present. If you say present, you are talking about a noun that means either right this moment or a gift. If you say present, you are talking about a verb that means to give or show. There are rules for where the stress gone in each word. Sentences have stresses too. તો કે ઇંગ્લિશમાં તમારે શું કરવું જોઈએ કે તમે
કયા વસ્તુ આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે કે આપણે આગળ જાણ્યું કે કયા વર્ડ્સ ઉપર કયા વર્ડ ઉપર તમારે સ્ટ્રેસ મૂકવો જોઈએ, પછી એમાં વર્ડ્સમાં બી સાયબલ આવી જાય છે કે એમાં બી તમે કોની ઉપર સ્ટ્રેસ મૂકો છો એના અકોર્ડિંગ છે તમારું સેન્ટેન્સ છે એ ફ્રેમ થઈ છે. એટલે કે આ એક્ઝામ્પલ આપેલું છે કે ઇન્ટ્રોડ્યુસ, તો જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને આપણે ઇન્ટ્રોડ્યુસ કરતા હોય અથવા તો ઇન્ટ્રોડ્યુસ વર્ડ બોલીએ બરાબર, ત્યારે આખા વર્ડ ઉપર તો સ્ટ્રેસ રાખીએ છીએ બટ સાથે સાથે એની અંદર બી સાયબલ થઈ જાય, લાઈક ડ્યુઝ ઉપર છે એ વધારે સ્ટ્રેસ આવે છે. અને સો દેટ એવી જ રીતે પ્રેઝન્ટ છે બરાબર, એનું બી એક્ઝામ્પલ આપેલું છે કે પ્રેઝન્ટ એવી રીતે તમે બોલો છો તો એનો મિનિંગ થાય છે કે આ ક્ષણમાં કાંઈ આપો છો ઓર કે કાંઈ ગિફ્ટની વાત થાય છે. બટ જ્યારે આપણે કહીએ છીએ ઓકે પ્રેઝન્ટ યોર ધીસ થિંગ ઓર પ્રેઝન્ટ યોર થિંગ, તો તમે સામેવાળાને બતાવો છો તો કે આ વસ્તુ છે એ તમારી તમે શો કરો અથવા તો આપો. સો દેટ્સ હાઉ યુ હેવ ટુ એડ સ્ટ્રેસ ટુ સાઉન્ડ્સ એન્ડ વર્ડ્સ. Next one is use pronunciation podcast and videos. So there are some excellent videos and audio guides on English pronunciation that you can use to improve. The English Language Club has videos that show how to make different sounds in English. તમે શું કરી શકો તમારા ઇંગ્લિશના પ્રોનાઉન્સિએશનને સારું બનાવવા માટે, તો કે ઘણા બધા ટાઈપના પોડકાસ્ટ હોય ને વિડીયોઝ હોય એ જોવાના, જેથી કરીને તમે આપણે જે ફર્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કર્યો કે ઇમ્પ્રૂવ યોર લિસનિંગ, તો એ બી વસ્તુ ડિસ્કસ થઈ જાય અને તમારા વર્ડ્સ કઈ રીતે બોલવા જોઈએ એ બી વસ્તુ ડિસ્કસ થઈ જાય. ધ નેક્સ્ટ વન ઇઝ રેકોર્ડ યોર સેલ્ફ. સો વન way to tell if all your practice is working is to record yourself with the camera. Use a camera and not just a sound recorder, but it's important to see how you speak, not only hear it. એટલે કે તમે જ્યારે બી ક્યાંય ટ્રાય કરતા હોય, તમને હેસિટેશન હોય લોકો વચ્ચે બોલવામાં, તો સૌથી પહેલાં જ્યારે બી તમે શીખતા હોય ત્યારે તમારી સેલ્ફને તમારે રેકોર્ડ કરવી જોઈએ કેમેરામાં. નોટ ઓનલી સાઉન્ડ રેકોર્ડર બટ વિડીયો રેકોર્ડર ટુ, જેથી કરીને તમે જોઈ શકો કે તમારી સેલ્ફ છે તમે જ્યારે બોલો છો કરો છો એ કેવું દેખાય છે અને કઈ રીતે તમે બિહેવ કરો છો. Next is practice with the body. So as always, practice makes perfect. Practice makes man perfect. And it's easier to practice with a friend. Find someone to practice pronunciation with, either in person or through online communities. એટલે કે તમે તમારા ફ્રેન્ડની સામે અથવા તો બીજા કોઈ છે અથવા તો ઓનલાઈન કમ્યુનિટીઝ બી ઘણી બધી છે, તો એમાં બી છે તમારે તમારા ઇંગ્લિશનું છે તમે પ્રોનાઉન્સિએશન કરી શકો છો. સો દેટ ઇઝ ઓલ આર અબાઉટ ધ ટિપ્સ દેટ હાઉ ટુ ટોક ગુડ ઇંગ્લિશ that we'll discuss the next topic in our next lecture. Thank you.